એટલે ચોપાઈ ઉતારી લેવાની ત્યારે સાતમા પકડવાની. 9મી 10મી આવી. સાતમા પકડમાં 10મી ચોપાઈ આવી ગઈ. હા, નેટ થઈ ગયું તું ગાજ ચોપાઈ ગયું તા. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय। हिंग मंगा दीदार तो ही जो बी मिठड़ी गाल सोना रे, कांद मुह जा दिल डे मुसे हित गाला रे, मुसे हित गालाए, हाणे वरी उमेदो अगिया। રાજી રાજી બધા સુંદર સાપમાં અને બડું ઉમેદું અગિયા કે હે મારા ધામધની, મેં આ ખેલમાં આવ્યા પછી તારી મૂલ મિલાવાની, તારી લાડલી, તારી પ્યારી રૂહ, તારી જોડે 3 વસ્તુ માંગે છે. એક મંગા દીદાર તૂટી જાય, તું મારી સામે આવી જા. બી મીઠડી ગાલ છું ને કે મને ગલે લગાઈ, મતલબ મને ગલે લગાય અને પછી દિલ દઈ અને મારી જોડે મીઠી મીઠી વાતો કર. આ 3 માંગ પર સુંદરસાજી હવે આ વાણી આખું પ્રકરણ શરૂ થશે અને આ 3 માંગ પૂરી નહીં થાય ત્યાં લગી મારો તો ઝઘડો રહેવાનો નહીં રહેવાનો. સુંદરસાજી ઈ ઝઘડામાં મીઠાશ હોય કે જે રૂહ શ્રી રાજને પામવા માટે, શ્રી રાજને જોવા માટે, શ્રી રાજના સુખ લેવા માટે કઈ બી હદ પાર કરી શકે છે. પછી એના શ્રી રાજ જોડે ઝઘડો કરવાનો થાય ને તો એ કરી શકે. કારણ કે શ્રી રાજ એનું સુકૂન છે, એનું બલ છે, એનું ચેન છે. જ્યાં લગી એના જીવનમાં શ્રી રાજ નથી ત્યાં લગી એના જીવનમાં દુઃખી દુઃખ છે, ત્યાં લગી અશાંતિ ही અશાંતિ છે. એક જાગ્રત રૂહને ખબર પડી જાય કે મારું બલ મારો શ્રી રાજ છે, એટલે શ્રી રાજને એ માગી રહી, કાશ મારો બલ મને પાછો મળી જાય, મારા સુખ મને પાછા મળી જાય, મારો એ પ્રેમના આનંદ મને પાછો પ્રાપ્ત થઈ જાય. અને ઈ માગવા માટે સુંદરસાજી આ કિતાબોમાં તમને મને પ્રેરણા કરે છે. અગર તમે બધી જ સુંદરજી બધાએ પ્રયાસ કરી ચુક્યા હોય ને અગર જો તમને ના પ્રાપ્ત થાય ને તો પછી એક પ્રયાસ આ ઝઘડાનો બી છે. તો તમે તમારા શ્રી રાજ જોડે તમે કરી શકો છો ઝઘડો. અને ઈ કેટલી સુંદર સુંદર વાતોમાં કે સામેવાળા એવી એવી વાતો તર્કાપન તર્કની એવા તર્ક હોય ને કોઈ કાપી જ ના શકે. મોટા ભાગના આજકાલના જે નવા સંપ્રદાયો છે ને એ ઘણા તર્ક પર જ ચાલે, કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં હોય, પણ એવા એવા તર્ક હોય ને કે તમે એના એ તર્કમાં તમે કાપી જ ના શકો એમ. દાખલા એક વખત ઓશોનું એક પ્રવચન સાંભળતો હતો ને તો ઓશોજી એમના પ્રોફેસર જોડે ગયા, તો એમને દાઢી વધારી હતી. તો પેલો પ્રોફેસર પૂછે છે કે ભાઈ એ દાઢી ક્યાં વધારી છે? એમ ઓશો એમના જોડે ગયા તો કે મેં ક્યાં વધારી છે કે આ તો કુદરતી એની રીતે વધેલી છે એમ. પણ એ કે તું શું કામ મુડાઈ ગયા છે એમ. મતલબ ઓશોનો તર્ક તો કોઈ કાપી જ ના શકે, આ તો કુદરતી છે ને, મેં તો વધારી નહીં, એ તો એની રીતે વધેલી છે. તો એવા એવા તર્ક છે ને કે તર્કને તમે કાપી ના શકો કોઈ રીતના એમ. તો સુંદર સાજી અહીંયા એક રૂહ એટલા સુંદર સુંદર રાજ્યના તર્ક આપી રહ્યા છે ને, રાજ્ય જોડે હસવા સિવાય બીજો કોઈ ચારો જ નહીં હોય કે એનો ગુસ્સો થતા તો આવડતું નથી. માયુસ ઉદાસી એના માટે એ શું કરે, રૂહ આટલું મસ્ત બોલતી હોય ને તે હસા બોલવી લાવે, એ કેવું બોલે છે આ એમ સુંદર સાજી.
તો એને લઈને ક્યાં છે કે ધની, જો તું મારી સામે ના આવું, મને ગલે ના લગાવ ને મારી જોડે તું મીઠી મીઠી વાતો નહીં કરું ને, તો હાને વળ્યું ઉમેદું અગિયા. હા, સુંદર છે. એટલે હાને એટલે અત્યારે, વળ્યું એટલે મોટી મોટી, ઉમેદું એટલે ઈચ્છાઓ, અને અગિયા એટલે આગળ. તો ફિલહાલ તો 3 છે. એ 3 પૂરી થાય ને પછી આગળ મોટી મોટી મારી ઈચ્છાઓ છે, અને એ બધી જ મારે તો પૂરી કરાવવાની છે. 3 પૂરી થાય ને પછી આગળનું લિસ્ટ હું તને આપીશ. પેલા તો 3 છે ફિલહાલ, તો કે છે કી પૂર્યું કને કાંધ, કી પૂર્યું કન્ને કાંધ. કી એટલે કેવી રીતના, પૂર્યું એટલે પૂરી કરશો, કન્ને એટલે ક્યારે, અને કાંધ એટલે ધની. તો ધની, આ 3 ઈચ્છાઓ છે ને, આ 3 જો પૂરી ના થાય તો આગળ તો મોટી મોટી મારી ઈચ્છાઓ છે, બહુ મોટી મોટી માંગ છે મારી. તો મને તો એ પ્રશ્ન થાય છે કે જો આ 3 પૂરી ના થાય ને તો આગળ તો મોટી મોટી ઈચ્છાઓ કેવી રીતના પૂરી કરશે? કારણ કે હું પરમધામની મૂલ મિલાવવાની છું. નાની માંગ, છોટી માંગ તો મારી હોય જ નહીં. મારો ઘરવાળો મૂલ મિલાવવાનો છે, અને એવી મોટી મોટી માંગ હોય મારી. કે છે આ સંસારની કોઈ છોટી માંગ થોડી મારા જીવનમાં હોય. મારી અખંડ માંગો હોય. ક્યારેય ના સુખ ખતમ થાય, ક્યારેય આનંદ ના ખતમ થાય, એવી મોટી મોટી મારી માંગ છે ધની. કે છે તો એક રાજ્યને કેવી રીતના કહે છે કે આગળ તો મોટી મોટી છે, પહેલા 3 તો તું કર, પછી આગળનું લિસ્ટ હું તને બતાવીશ. હાણે પેરે લગી મંગા એતરો, હાને પેરો લગી મંગા એ તો. હાને એટલે અત્યારે, પેરો એટલે પેર, કદમ, ચરણ, અને સુંદરતાજી, જેને આપણે પગ કહીએ છીએ એને પેરો કહે છે. લગી એટલે લાગીને, અડીને. મંગા એટલે માંગુ છું. એતરો એટલે આટલું. હે મારા ધામધણી, તે તારા સુખ માટે ક્યારેય તે મને ઝૂકવા નથી દીધી. પરમધામમાં ક્યારેય એને આપણને ઝુકાવા નથી દીધી, ક્યારેય આપણું એને નીચું પડવા જ નથી દીધું. પણ જો આજે મને ઈ ઈ ઈ પરમધામના સુખ, પરમધામ વાળો નહીં મળતો હોય ને, એને ઝુકવા બી તૈયાર છું. અને ઝુકવાનું કયા ચરણોમાં? કે ધની, તારા ચરણોમાં હું ઝૂકીને, તારા ચરણોમાં નમીને, તારા ચરણોમાં મારું આ માથું શીશ મૂકીને માંગુ છું. મારી જોલીનો મારો શ્રી રાજ પાછો દઈને મારે એને જોવો છે. મેં બહુ જોઈ દુનિયા, મારા નેત્ર એક સદૈવ એને જોતા હતા. મારા નેત્રોમાં સદૈવ એ શ્રી રાજ રહેતા હતા. અને ભર્યા નેત્રોમાં એ રાજ ન ભરી દેવા દે. મારા ફરી મારા દિલમાં શ્રી રાજ ન ભરી દેવા દે. એક વાર જો એ મારી સામે આવી જાય ને, તો મારા નેત્રોમાં એની છબી જો એક વાર આવી જાય ને, તો કોઈ જ એ છબીને કાઢી જ ના શકે. એ છબી મારા ચિત્તમાં, મારા દિલમાં, મારા નેત્રોની અંદર સદૈવ અખંડ થઈ જાય. અને એક વાર મારા નયનની અંદર, મારા નેત્રોની અંદર એ છબી આવી જાય ને, પછી મારા નેત્રોમાં કોઈ નહીં વસવા ના દો. એ કોઈ બી ના કહી દો ચાલ છૂટ ભાઈ, આ મારા નેત્રોમાં તો મારો પ્રીતમ રહે છે. નેનની પુતલીઓ છે ને, એ એના માટે છે. મારા દિલ, આ દિલમાં તો એ મારો પ્રીતમ રહે છે. અમારું દિલ એના માટે ધબકે છે. એ મારા શ્રી રાજ માટે. આ વિચાર ને બુદ્ધિ છે ને, એ એમાં લગાવવા માટે. એક વાર તું સામે આવી જા, હું તારા ચરણોમાં પડીને, કારણ મને શ્રી રાજ અગર કોઈ દઈ શકે ને, એ તો જ સક્ષમ છું. એટલે ધની, તારી મૂલ મિલાવાળી રૂહ તારા ચરણોમાં પડીને તારી જોડે શ્રી રાજ ને માંગી છું કે હે મારા રાજ, તું મારી સામે આવી જા, મને ગલે લગાય, અને મારી જોડે દિલ દઈને તું મીઠી મીઠી વાતો કર. પાએ ગીચી મે પાંધ, પાયે ગીચી મેં પાંધ. અ, પાય એટલે નાખીને, ગીચી એટલે સુંદર છે ગળામાં, બાંધ એટલે સુંદર સાજી પકડું છું કે હું ગળાની અંદર સફેદ કપડું બાંધીને, જેમ ને શોક આપણે નહીં કોઈ મરી જાય શોક હોય ત્યારે પેલો ખેસ નાખતા, સેમ એવી અવસ્થા બ્રહ્માજીએ નતું ગળામાં કપડે એ અવસ્થાની વાત કરજો. ધની,
મને જો તું મળતો હોય ને તો હું મોંની અંદર ઘાસનું તણખલું લઈને, ગળામાં સફેદ કપડું બાંધીને, તારા ચરણોમાં મારા આ નાકના અને મારા શિરના રગડું. મતલબ કે બધા જ અહંકાર, બધી જ મેં ખુદી, સુંદર સજી, આ સર્વત્ર અહંકાર મેં ખુદી મારી નાખે ને ઈ આ અવસ્થામાં જઈ શકે. આ જે ભાવ કહેવાનો છે ને, કે હું મારા બધા જ અહંકાર છોડીને જેટલું ઝુકાય એટલું ઝૂકવા તૈયાર છું. અગર જો મારો શ્રી રાજ મળત તો. અને ઈ ખબર છે સુંદર સાજી, એ એટલી તો એક રૂહને પાણી સાંભળ્યા પછી એટલી તો એને ખબર થાય કે મારે તો એક વાર ઝૂકવાનું છે. જેની સામે જો રાજ મળતો હોય ને, જેની સામે ઝુકાય, જો ઝુકવાથી શ્રી રાજ મળે ને તો સોદો એકદમ સસ્તો છે. કેટલો સસ્તો સોદો કે એક વાર ઝૂકી જાઓ ને, ખાલી એક વાર ઝૂકી ગયા ને તમે શ્રી રાજ માટે જેટલા ઝૂક્યા છે ને, તમને શ્રી રાજ એનાથી ખબર નહીં કેટલા ગણું તમને ઉપર ઉઠાવશે, જેના શ્રી રાજ મળી ગયા ને. તો ઝૂકવાનો સોદો સસ્તો છે સુંદર સાજી. ખાસ આપણા જીવનમાં ઝૂકવાનું આવડી જાય. સૌથી મોટામાં મોટું કમી આપણામાં આ છે, આપણે ઝૂકતા નથી શીખ્યા. અહંકાર આપણને ઝૂકવા નહીં દેતો, મેં ખુદી આપણને ઝૂકવા નહીં દેતો. આપણે આપણું બધું આપણું જ સાચું, આપણો જ એકો પાસ કરવો છે. મેં સાચું ને ખબર નહીં પછી, સુંદર સરજી. અને એના લીધે આપણે આપણા શ્રી રાજને ગુમાવી બેઠા છે. આ ચોપાઈ સૌથી સૌથી સારામાં સારી શીખ આપે છે કે આપણને નમ્રતા શીખવાડે. સસ્તો સોદો છે સુંદર સાજી, ઝૂકી જવું બસ એમ કે. અને એ ઝૂકો છો શ્રી રાજ માટે. અને જો રાજ મળી ગયા ને તો જેટલા ઝૂક્યા છે ને એનાથી વધારે તમને ઉપર ઉઠાડશે. અને તમે જેના જેના ઝૂક્યા છો ને, જેને જેને તમે શ્રી રાજ માટે જેના ચરણોમાં અહંકાર છોડીને, તમારી ભૂલ નથી તો એ સોરી સોરી બોલીને તમે જે રહ્યા છો ને સુંદર સાજી, એવા 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 તો કેટલાય ને શ્રી રાજ બ્રહ્માંડના માલિકોને તમારા ચરણોમાં ઈ ઝુકાઈ દેશે. આખી દુનિયાના તમારા જેને શ્રી રાજ મળી ગયા ને, ઝુકવાથી શ્રી રાજ એના ચરણોમાં આખી દુનિયા ઝુકાઈ. તો સસ્તો સોદો છે સુંદર સાજી. એક વાર ઝૂકી જા, શ્રી રાજ મળી જાય ને તો દુનિયા તમારી સામે ઝૂકવાની ચાલુ થઈ જાય. દુનિયા તમને સલામ મારે સુંદર સાજી. એક દુનિયાની થોડી મોટી પદ પ્રતિષ્ઠા હોય ને, તમારી જો થોડી પ્રતિષ્ઠા હોય ને પદ હોય ને, તો મંત્રીની ગાડી પર બોડીગાર્ડ ના જવાનો ના તેમ કેવું આગળ લાઈટો વાળી ગાડીઓ, હોર્ન વાળી ગાડીઓ ચાલતી હોય સુંદર સાજી. તો દુનિયાના પદ અને પ્રતિષ્ઠામાં લોકો આટલા ઝૂકતા હોય, સલામો મારતા હોય ને, તો જે રૂહની જોડે શ્રી રાજ હોય એને કેટલી બોડીગાર્ડ હોય, એના ચરણોમાં કેટલા ઝૂકે, એને કેટલા બધા સલામો મારે સુંદર સાજી. એટલે કે ઝૂકવાનો સોદો સસ્તો છે. અને શ્રી રાજ સૌથી આપણને જો શીખ હાલતા હોય, શીખવાતા ને, જે રૂહના શ્રી રાજ મળ્યા ને એને સૌથી પહેલી વાત ઝૂકવાની કરી, નમ્રતાની કરી, સમર્પણની કરી સુંદર સાજી. મેં ખુદીને અહંકાર હટાવવાની વાત કરી. તમે બધું જ કરો, બધું તમે ધ્યાન બી કરો, ચિતવન બી કરો, વાણી મંથન બી કરો, સેવા બી કરો, એવું બધું જ કરશો, પણ જો ઝુકતા ના શીખ્યા ને, મેં ખુદી અહંકાર ના છૂટ્યો ને સુંદર સાજી, તો મને નથી ખબર કે રાજ મળશે કે નહીં મળે. પણ પ્રશ્ન ચિહ્ન છે તો હું લગાવું. મેં એ નહીં કહું કે મળશે કે નહીં મળે, એમાં મેં નહીં પડું ક્યારે. એ તો સિર્ફ રાજ જાણે ને તમે જાણો. કારણ કે પ્રશ્ન ચિહ્ન લાગશે ને, કે અહંકારી લોકો જે ઝુકે નહીં ને એને તો શ્રી રાજ ક્યારેય પસંદ નહીં કરતું. નમ્રતા વાળી, ઝુકવા વાળી, પ્રેમ વાળી વીરુ હોય એને બહુ જ વાલી છે સુંદર સાહેબ. એટલે કે છે કે ધની મેં ગળામાં સફેદ કપડું બાંધીને, મોંમાં ઘાસનું તણખલું લઈને. મતલબ તો ઘાસ કોણ ખાય? પશુ જાનવર ખાય. હું પશુ જેવી છું, હું જાનવર જેવી છું. ગળામાં કપડું એ શોકનું પ્રતીક છે. મતલબ કે અહંકાર છોડવાનું પ્રતીક છે ને. તો મારા જીવનમાં શ્રી રાજ નહીં તો શોક છે, દુઃખ છે. અને એ અહંકાર છોડીને હું ચરણોમાં ઝૂકું છું. જો આટલું કરવાથી શ્રી રાજ મળી જાય તો સોદો સસ્તો છે. ઈ આ ચોપાઈ શીખવા છે. હે ગાલ આયે થોરડી, હે ગાલ આઈ થોડી. હે એટલે આ, ગાલ એટલે વાત, આઈ એટલે છે, અને થોડી એટલે થોડી. તો ધની મારી કોઈ એવી મોટી મોટી માંગ તો નહીં.
આ તો થોડી ગાલ છે, થોડી ગાલ એટલે વાત. આ તો એકદમ નાની વાત છે તારા માટે. તો તારે એક રૂહની સામે આઈને ઊભું રહેવું કોઈ મોટી વાત છે? તારે એને ગલે લગાવું, એને તારી બાહોમાં લેવું, કંઠ સે કંઠ લગાઈ કે પિયા કીજીએ હાથ વિલાજી, તારે એને બાહોમાં ભરીએ તો તારી માટે સહેજ વાત છે. અને દિલ દઈને એની જોડે મોટી મોટી વાત, એટલે મતલબ કે દિલ દઈને એની જોડે પ્યારી પ્યારી સુંદર વાતો કરવી, એ તો તારી માટે એકદમ નાની વાત છે. મોટી વાત તો છે ને કે મેં કોઈ મોટી વાત તારી જોડે માંગી લીધી હોય. તારી માટે તો થોરડી વાત છે. થોરડી આપડી ગુજરાતીમાં થોડુંક નહીં કહેતા, એના પરથી થોરડી આવી. એ ગાલ થોરડી. કે ધની તારી માટે તો થોડીક જ વાત છે. કઈ મોટું, કઈ એવું બધું મોટું ત્યારે મેં તારી જોડે નહીં માંગી લીધું. की हेड़ी बड़ी के ये કી હેડી બડી કીએ. કી એટલે કેમ, હેડી એટલે અ અત્યારે, એવી હેડી એટલે એવી, બડી એટલે મોટી, કઈ એટલે કરો છો. કે આ નાની વાતને તું મોટી શું કામ કરું છે? તારા માટે તો નાની વાત છે ને, એક રૂહની સામે ઉભું રહેવું, એ તો એકદમ નાની વાત છે. એને તું મોટી, અને કેટલી મોટી કરી, કેટલી મોટી કરી ખબર છે? એને લગભગ તમે વાણી પઢો ને, તમે વાણી પઢો ને તો ઓછામાં ઓછા 100 થી 500 એવા નિયમો તમારી પર બધે, કે આ કરતો હું મળું ને, આમ કરતો મળું ને, આમ કર ને, ઓલું કર ને, ઓલું કર ને, આમ કરીશ તો રાજ્ય મળશે ને, આમ કરીશ તો તારું આમ થશે ને, આમ થશે. 100 એવા એવા નિયમ થોપી દીધા છે તમારી પર. આટલી મોટી સુંદર સાજી, જોકે જરૂરી છે એ બધી વાતો, પણ તું આ બધી વાતોને એટલી મોટી શું કામ કહી? તે મને કેટલા નિયમો બાંધ્યા. એક સ્ત્રી રાજને પામવા માટે કેટલા નિયમો તે બનાવી દીધા છે. કે આમ કરતો આવું ને, આમ કરતો આવું, તારે આમ કરવું પડશે, ના નિયમ પાડવો પડશે, ના નીતિ નિયમ ના, કેટલા બાંધ્યા છે. તો તું આ વાતને મોટી શું કામ બનાવે છે? મોટી તો કદાચ હશે તો મારા માટે હશે, તારા માટે તો ઘણી થોડી વાત છે. આ તો નાની વાત છે. आऊं कड़ी ना रहा दम तोरे અને તે જે વાણીમાં લખ્યું છે ને કે મેં રહી ન શકું રૂહો બિન, તો તું એવું સમજે છે કે હું રહી શકું? તું ઈ પરમધામને યાદ કર. એ તો આમ આ તને પર હું બેઠી છું તારે ને સુંદરસી, એક રૂહ જુઓ રાજીને એની વાતો યાદ કરાવે છે. વાણીનું એટલું બળ છે ને કે તમે કોઈ બી ને જવાબ આપી શકો પાછા પડ્યા વગર. રાજીની સામે રહીને ડટ કરીને સામનો કરી શકો. કે રાજી તું પરમધામને યાદ કર. પરમધામમાં હું તારા વગર રહી શકતી હતી. ક્યારે તારા વગર રહી બતાય? મારી બધી જ લીલામાં તું સામેલ છો. મેં જ્યાં જ્યાં, અને મેં સવારથી મતલબ કે અષ્ટ પહોરમાં એક એક પહોર, એક એક પલ મારું તારા માટે છે. મારું આખું જીવન મેં તને કુરબાન કરી નાખ્યું છે. હું એ તારી રૂહ છું. હું રસોઈ બનાવું છું તારી માટે, તને વિચાર કરતા કરતા. હું ફૂલબાગમાં ફરું છું ને તો એ ફૂલબાગને એટલા સુંદર ફૂલો છે ને, પણ છતાંય મને તારો પર્સ, તારી યાદ આવે છે પરમધામની અંદર. એ ખુશબોઈમાં મને તારી ખુશબોઈ આવે છે. ઝૂલામાં હું તને યાદ કરું છું, જીલનામાં હું તને યાદ કરું છું. તું ક્યાં ક્યાં મારી જોડે નહીં? પરમધામમાં એક એક લીલામાં હું તારા પર્સમાં, હું ભલે કોઈ બી જગ્યા પર હોય ને તને જોતી રહું છું. હું તારા વગર, તું એ ભૂલી ગયો કે તારા વગર એક પળ નહીં રહેવા વાળી તારી રૂહ. તું એ પ્યાર ન ભૂલી ગયો? તું અત્યારે મને અહીંયા બેસીને તું તારો પ્યાર યાદ કરાવું છું, તો મને હક છે મારો પ્યાર યાદ કરાવવાનો. તારો જેવો પ્યાર છે ને મારો એવો જ પ્યાર છે. તારો જેવો ઈશ્ક છે ને મારો બી એવો જ ઈશ્ક છે. તું તારો યાદ કરાવું તો મેં મારો ના યાદ કરાવું? અને ઈ કહે છે કે ચલો અમે તો ભૂલ્યા ના રાજજી માયાની અંદર. હું તારા વગર એક દમ નહીં રહેવા વાળી, એક પલ નહીં રહેવા વાળી. મારી બધી જ લીલામાં તું સામેલ હોય. મારા નખથી શીખ લગી, તું એ નુરી તનમાં તું જવું ને તો નખથી શીખ લગી શ્રીરાજ 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 જ હોય. એક રૂહની અંદર શું ભરેલું છે? એનો શ્રીરાજ તો ભરેલો છે. રાજનું નૂર છે, રાજ્યનો ઈશ છે, રાજ્યનું તન છે, રાજ્યનું સ્વરૂપ છે. મારામાં ક્યાં તું? મારા નેત્રોમાં તું છું, મારા દિલમાં તું છું, મારા ખ્યાલોમાં તું છું, મારી સોચમાં તું છું, મારા વસ્ત્રો આભૂષણ શૃંગારમાં તું છું. તને એવું લાગે છે કે મેં વસ્ત્રો ધારણ કરું છું? હું શ્રી રાજ ધારણ કરું છું. તને એવું લાગે છે કે હું
આભૂષણ પહેરી રહી છું, મારા શ્રી રાજને ધારણ કરું છું. હું તો તને સજાવું છું મારા શરીર પર, તારી માટે સજવા વાળી, સંવરવા વાળી. હું એ શ્રૃંગાર સજતી હતી ને, જૈસા ધનીજી કો મન ભાવે. કે તને ભાવે એવું કરવા વાળી મેં, હર પલ તને રીઝા વાળી. એ પ્યાર ને તું ભૂલી ગયો? કમસે કમ એ પ્યારના બહાને, એ પ્યારની તને કસમ છે, એ પ્યારની તને સોગંદ છે. જો મારો ઈ પ્યાર સાચો હોય ને, આ તન વાળો તો નહીં ને, જો મારો ઈ પ્યાર સાચો હોય ને, મૂલ મિલાવાનું તારી સાચા કોઈ સ્વાર્થ વગર હું તને રીઝાવતી હોય ને, તો તું મારી સામે આવી જાય. તને એની કસમ છે. અને તું ઈ પ્યાર ને તું ભૂલી બેઠો કે છે. તે બિસરી કી વેઈએ, સે બિસરી કી વેરે. સે એટલે એ, બિસરી એટલે ભૂલી જવું, કી એટલે કેવી રીતના, વેરા એટલે આ વેરા. આ વેરા તું મને એમ કહું છું કે તું મૂલ મિલામ ભૂલી ગઈ ને, તું તારા કોલ ભૂલી ગઈ ને, તું હાલ ભૂલી ગઈ. ચલ મેં તો ભૂલી, મેં માનું છું કે હું ભૂલી, તો તું કેમ ભૂલ્યો? ચલ, તારી મૂલ મિલાવાળી રૂહને તું કાં ભૂલ્યો? એ તને તારી માટે શું કરી શકે છે? તને ખબર છે ને, બધા હદ પાર કરી શકે છે તારી માટે. તું આ વેરા એ રૂહનો પ્યાર કેમ ભૂલી ગયો? હું તારી ઈ રૂહ નહીં, એ તો આ તન પર બેઠી છું. એ તો મારી જોડે એ નૂરી તન, એ ઈશ્ક નહીં આજે, એટલે માએ મારી આ હાલ કરી નાખી છે. બાકી તો હું તો છું એ મૂલ મિલાવવા વાળી તારી. મૂકે કુછાઈએ નિંદ્ર મેં, મૂકે કુછાઈએ નિંદ્ર મેં. મૂકે એટલે મારી જોડે, કુછાઈએ એટલે બોલાવો છો, નિંદ્રમાં એટલે સપનાની અંદર, આ વજૂદથી મતલબ કે આ ખેલની અંદર તું મારી જોડે આ બધું બોલાવડાવું છું છે ને. મેં તને તું તારી કરું, આ ખેલની અંદર તને અનાપ શનાપ શબ્દો બોલું. મેં મારી 3 માંગ પૂરી કરવા માટે તારી પર કોઈ ઇલ્ઝામ લગાવું, તને કઈ કહું ને, તો આ નિંદ્રમાં આ હારું ના લાગે ને. કોઈ 2 જણા ઝઘડતા હોય તો પડોશી શું સમજે કે જવા દે ને, ઝઘડા છે, છૂટાછેડા થઈ જશે કાલ, બે બહુ બબાલ કરે છે. તો આ સપનામાં છીએ ને, આ તને ને મને જોઈ રહ્યા છે. આ વાણી તો આખી દુનિયા પડશે ને, હું જે બોલું છું તો કે કોક મારી પર ઇલ્ઝામ લગાવશે કે તારી પર ઇલ્ઝામ લગાવશે. જો ને કેવી બૈરી છે, એના પતિ જોડે ઝઘડ કરે છે. કો તો તારી પર ઇલ્ઝામ લાગે છે, કેવો પતિ છે, પેલી બિચારી રડે છે તો એ કસમ આપે છે તો એ સામે નથી આવતો કે છે, એને એના સુખ નહીં આવતો કે છે. તો આ સપનાની અંદર તું મારી જોડે કહા બધું બોલાવડાવું છું. પરમધામમાં હોત તો તારા મારા સિવાય કોઈ નથી, ત્યાં તો મેં કઈ બી કરી શકું છું, કઈ બી હદ લગી જઈ શકું છું ને. તારી પર છલાંગ બી લગાવું છું, તને ધક્કો બી મારી શકું ગમે એટલી, અને તારી પર પાછળ હું કૂદી શકું છું ને. પણ તું સપનામાં છે, તો આ સપનાના બ્રહ્માંડની અંદર તું મારી જોડે આવું હું કામ બોલાવડાવું છું કે જેનાથી તને ખોટું લાગી જાય, બુરું લાગી જાય, દુનિયા વાળા ખોટું વિચારે છે ને, એવું હું કામ બોલાવડાવું છું. આવું મારે ન બોલવું પડે ને, એટલે એક રાજ્યના મજબૂર કઈક આવું બધું ના બોલવું પડે, એટલે તું સામે આવી જા, બસ વાત પતી જાય, ખતમ થઈ જાય. તું મોટી શું કામ કરે છે? તું સામે આવી જા, મેં બોલવાનું બંધ કરી દઉં, ચૂપ થઈ જાઉં, બસ કઈક બોલવું નથી. તું નહીં આવું ને તો પછી મારા મુખથી આ બધું ચાલુ રહેશે. તું પણ જાગે થો, તું પાણ જાગે તો, તું એટલે તું ધની, પાણ એટલે પોતે, અને જાગે તો એટલે જાગું છું. હું તો સપનામાં છું, મને તો ખબર ને, સપનામાં કોઈ ઊંઘતો માણસ હોય ને, સપનામાં કોઈ ઊંઘતો હોય ને, તો સપનામાં બોલ્યા કરે. હવે સપનામાં શું લવરી કરે? તમે એને જગાડીને પૂછો છો હું બોલતો હતો, ખબર નહીં, એને તો ઈ ખબર નહીં કે હું તો કઈ નતો બોલતો. એમ સપનામાં મેં બોલી રહી છું ને, સપનામાં લવરી કરી રહી છું. તું તો ધની જાગ્રત છું ને. તો એક સપનાવાળી જો જાગ્રતતાની ઈચ્છા ઉત્પન્ન કરે ને, તો જાગ્રત વાળા તો એ જાગ્રતતાની ઈચ્છા પૂરી કરવી એનાથી અધિક ફરજમાં આવે છે. અગર મને જાગ્રતતાના સુખ, તો જાગ્રતના સુખ જાગ્રત રૂહ અને લઈ શકે, અને જાગ્રત ધની જ આપી શકે. આ સ્પષ્ટ વાત છે સુંદરભાઈ. તમારો ધની જાગ્રત છે એટલે તમને જાગ્રતતાના સુખ આપશે, અને તમારી રૂહ જાગ્રત છે તો જ આપશે ને. એટલે સુંદરસાજી, આ જાગ્રત રૂહનું બલ છે એક જગ્યા છે કે ધની તું તો જાગ્રત છું, મેં સપનામાં છું ને.
તો તારી ને મારી વચ્ચે એટલો ફરક થઈ જાય છે. ધ્યાનથી સુંદર સાજી આ વાત બહુ સરસ કહેવા માંગે છે. આગળ કે છે જે બાજાઈએ વલહા. જે બંજાઈએ મું વલ્હા. કે મેં સપનાની અંદર છું ને, જે એટલે જે, બંજાઈએ એટલે તડપવું, મું એટલે મારા, અને વલ્હા એટલે વાલા પ્રીતમ. મારા વાલા પ્રીતમ, તું મને તડપાવું છું એક સપનાની અંદર, જેની જોડે બિચારા જોડે કાંઈ ના હોય. તમે કોઈ કરોડપતિ હોય ને, કેવી વાત છે, કરોડપતિ જેની જોડે સારી ગાડી ને સારા કાર ને એટલા ધનવાન હોય ને, અને એક ભિખારી 5 રૂપિયા કે 1 રૂપિયો માંગે ને, અને ઓલી 1 રૂપિયો ના દે, 1 રૂપિયા માટે તડપાવે ને, એવી મારી સાથે ભાઈ તું 1 રૂપિયો દઈશ તો તારી કઈ કમી નહીં થઈ જવાની. તું તો અરબો ખરબોપતિ છો ને. તું સહેજ પ્યાર, તું રૂહની જોડી મળે, તારી જોડે કઈ કમી નહીં, તું તારો ખૂટી ન જવાનો ને. ઈ કહેવા માંગે છે કે તું મને સપનામાં તડપાવું છું, મારી જોડે કાંઈ આજે નૂરી તન નહીં એટલે તડપાવું છું ને, આજે ઈશ્ક નહીં એટલે તડપાવું છું ને, આજે નેત્ર નહીં રહ્યા, બુદ્ધિ નહીં રહ્યા, એ મૂલમિલાઓ મારી વારો, એ કંચનના સિંહાસન વાળો મારી જોડે નહીં એટલે તું તડપાવું છું મને, એટલે તું મને સતાવું છું. તો તું જાગ્રત થઈને મને સતાવું છું, તડપાવું છું. મેં તો સપનામાં છું છતાંય તડપું છું તારી માટે. સપના વાળી જો અગર તડપતી હોય તારા માટે, તો જાગ્રત વાળાને તો સૌથી વહેલા એને ઊભું થઈ જવું પડે. મારી ફરજમાં છે તડપવાનું, તો તારી ફરજ છે તડપ પૂરી કરવાની. હું તો સપનામાં છું છતાંય શ્રી રાજને યાદ કરું છું, છતાંય એના માટે તડપું છું. તું જાગ્રત છું, તારે ના પૂરી કરવી જોઈએ ઈચ્છા. અને જો આજે સપનામાં જો તે મને તડપાઈ તો, જેમ કે આજે જો મેં તમને તડપાઈ ને, તો તારી પર શું થશે? બહુ ધ્યાનથી સુંદર થાય. છેલ્લું ચરણ બહુ સુંદર એક રૂહે લખ્યું છે. શું કર્યું છે કે છે? તતો ઈસક અચેડો. તો તો ઈશક અચ્છેદો. તો જો આજે તે મને તડપાઈ, આજે જો તું મારી સામે ના આવ્યો, તારી મરજી તું આય ના આય, મેં કોઈ જબરજસ્તી નહીં કરું કે તું આય જ એમ. મેં દિલથી, પ્રેમ છે તારી જોડે, દિલ લાગી ગયું છે તો માંગુ છું. પૂરી કરવી ના કરવી તારી ઈચ્છાની વાત ધની. પણ તે ના પૂરી કરી તો હું શું કરીશ ખબર છે? ફોર્સ નહીં કરું, મેં શું કરીશ ખબર છે તને? તો ઈશક અચ્છેદો, તો તું તારા ઈશક પર દોષ, ગુનો લગાડે, અને મૂલ મિલામ હું ક્યારેય સાબિત નહીં કરવા દઉં કે તારો ઈશ્ક મોટો છે. મોટો હતો તો કેમ ના સામે આવ્યો? ચલ બતાય. તારા ઈશ્ક નો દોષ લાગશે, તારા ઈશ્ક નો ગુનો લાગશે. તું લાગવા દઈશ તારા ઈશ્ક નો ગુનો? તું લાગવા દઈશ તારા ઈશ્ક નો દોષ? સુંદર કેટલું આમ, કેવી જબરજસ્ત એક રૂપ પકડે છે રાજજી ને. એમ કે કે રાજ્યના ઈશ્ક પર, જે ઈશ્ક પર ક્યારેય ગુનો દોષ ના લાગે ને, કે મને આજે તડપાઈ ને તું, મારી સામે તું ના આવ્યો, મને તો પરમધામનો પ્યાર જો ના આપ્યો ને, તો ગુનો તો તારા ઈશ્ક ના લાગશે. હું સાબિત નહીં કરવા દઉં. મુલમિલામાં કે ઈશ્ક રબદ કરીને આયા છો ને, હું મિલમિલામાં કહી દેશે એમ કે હું તડપતી હતી ને તે મને ઈશ્ક ના આપ્યો. જો પ્રેમી હોય ને, ઈશ્ક તારી જોડે હોત ને, મારી જોડે તો નતો તો હું તડપતી હતી. મારી જોડે ઈશ્ક નતો તો બી મારે તને જોવો હતો. મારી જોડે તો ઈશ્ક નતો તો બી તને મળવું હતું. તારી જોડે તો હતો, તું તો જાગ્રત હતો ને. તો કેમ મારી સામે ના આવી? કેમ મને ગલે ના લગાઈ? કેમ મને મારી જોડે મીઠી મીઠી વાતો ના કરી? અને જો ના આવ્યો ને, મારી આંખ બંધ થતા પહેલા તું ના આવ્યો ને, તો મૂલ મિલામાં હું દોષ લગાવવાની છું. અહીં ના આવી જા, કાંઈ મેં ફોર્સ નથી કરતી, પણ મૂલ મિલામાં તારો સફેદ રંગનો જામો પકડીને, જે તે હાથ પહેરે છે ને, એમાં 9 આંગળીઓમાં 9 મુંદરી અને જે પાંચીન કાડું કડો પહેર્યું છે ને, એ હાથ પકડીને હું બધી રૂહોની વચ્ચે કહીશ, ધની તારા ઈશ્ક પર લાંછન છે, ગુનો છે, તું મારી સામે નતો આવ્યો. ત્યાં ક્યારે હું સાબિત નહીં થવા દઉં કે તારો ઈશ્ક મોટો છે. હું ગુનો લગાવી દઈશ એમ, ઈશ્ક તો મારો મોટો છે. પણ નતો તો એ તડપતી હતી, નતો તો આખો પરિવાર છોડીને તારી પાછળ ભાગતી હતી. સાસુ નનંદ દિયર પતિ છોડવાની ધમકી આવતા હતા, રોજ ગારો બોલતા હતા, રોજ બોલ ખાતી હતી હું.
તને તો કોઈ બોડના નહીં ને, અને તો બચ્ચા પરિવારનું ભરણ પોષણ નથી કરવાનું. આટલી જિમ્મેદારીઓ સાંભળતા સાંભળતા તારામાં લાગતી હતી, દુનિયાભરનું સાંભળતી હતી તાના. તને કોણ તાના મારે છે? કે હું સાબિત કરી દઈશ કે મારો ઇશ્ક મોટો છે, આટલું કરવા છતાંય. કેવી રીતના તારા ઇશ્કને મોટો સાબિત કરી દઉં? તારા ઇશ્ક પર ગુનો લાગશે, દોષ લાગશે. જો તું મારી સામે આજે ના આવ્યો તો, મને ગલે ના લગાવી તો, મને પ્યારથી મીઠી મીઠી વાતો ના કરી તો, અગર કોઈ રૂહ ચાહે ને ના કરે ને, તો સુંદરજી એક રૂહ જરૂર આ દાવો લઈ શકે છે. આ છે રૂહનું બળ. સુંદર સાજી રાજી નહીં ડરાઈ શકે. આ કોઈ આવું રૂહ બોલે, અરે યાર આ તો મારા રૂહ ઇશ્ક પર લાંછન લગાવવાની વાત કરે છે. રાજી એક ચલો ભાઈ ફટાફટ આની ઈચ્છા પૂરી કરી દો. સમજાય? આ છે રૂહનું બળ. તમે એક રાજી નહીં ડરાઈ શકો, તમે હાથ પકડીને બેસાડી શકો છો. આ છે સિંધી, જે તમારું બળ તમને પ્રદાન કરે. રૂહ જોડે કેટલું બળ છે. પણ સુંદરસિંહ આ પડે એને ખબર પડે, બાકી તો જે આ ના પડે ને એ બિચારા ડરતા ફરે. રાજ્યનું કોઈ ભગવાન કે માતાજી હાઈ નડી ના જાય, કે અનાપ શનાપ ના થઈ જાય ને, લોકો બિચારા તારતમ લઈ લીધું હોય પણ પહેચાન ના હોય એટલે રાજ્યથી ડરતા ફરે. એક રૂહ જો રાજ્ય ને ડરાવે છે આજે, તો તારા ઈશ્ક પર હું ગુનો લગાવી દઈશ, તારા ઈશ્ક નો મોટો સાબિત નહીં થવા દો. અચ્છા, એને બી ડરાઈ શકે છે કરું કે તું અમને શું ડરાવતો હતો કે છે સુંદરસિંહ? કારણ કે ઝઘડામાં તો એવું હોય ને, ઝઘડામાં તો ઓલો સામે વાળાને ડરાવવાનો પ્રયાસ કરે, ઓલો સામે વાળાને ડરાવવાનો પ્રયાસ કરે. સુંદરસિંહ તો એ તો ડરાવવાનો પ્રયાસ કરે છે રાજી. અને કોઈ બી તરીકાથી પોતાના ધણીને પ્રાપ્ત કરવાનો ઈ બલ કરે છે. એક રૂહને ઈ સમજને સદબુદ્ધિ આપે છે તો ધણીને પ્રાપ્ત કેવી રીતના થાય. સુંદર સાજી એને કેવી રીતના મજબૂર કરાય. અને સૌથી વધારે કઈ બલ હોય ને, બલ હોય ને, તો સુંદર સાજી એ શબ્દોમાં બલ છે. શબ્દો હસાવે, શબ્દો રડાવે, શબ્દો ગુસ્સો પેદા કરે, શબ્દો આનંદ પેદા કરે છે. આજે આપણે શબ્દો તો સાંભળીએ છીએ ને, આ વચનો તો સાંભળીએ છીએ ને, આ વચનોમાં બલ છે. શબ્દોની અસર દિલ પર પડે. તમે કોઈ એવા શબ્દો સાંભળો ને તમારી આંખોમાંથી પાણી પડે, કોઈ એવું કહી દે તમને ગુસ્સો આવે. સમજાય? જો આપણે તો એટલા સેન્સિટિવ નથી ને, આપણે તો એટલા લાગણીશીલ નહીં સુંદર સાજી, છતાંય આપણી અંદર એ દિલમાં એવા ભાવ આવે છે ને કે આપણે હસીએ છીએ, આપણે રડીએ છીએ, ગુસ્સો આવે, ક્રોધ આવે. સુંદરસિંહ તો રાજ્યનું દિલ તો એટલું સેન્સિટિવ, એટલું લાગણીશીલ છે ને, તમારો એક શબ્દ ખબર નહીં એના દિલ પર શું અસર કરી શકે. તમારી આંખોમાંથી જો પાણી નીકળી જતું હોય તો તમારા ધણીનું દિલ તો કેટલું નિર્મળ છે. એના દિલને કેટલું તમે પીગળાઈ શકો છો. સુંદર સાજી ઠીક છે. એટલે શબ્દોની અંદર તો છે ને, કોઈ વાર કોઈ યુદ્ધ થાય ને, બે દેશો વચ્ચે યુદ્ધ થાય, કો તો બે રાજાઓ વચ્ચે યુદ્ધ થાય ને, તો સેનાપતિ એટલું હોશિયાર હોય ને, જે મેજર, જે કેપ્ટન હોય ને, જે પોતાની બ્રિટાલિયન જે ટુકડી હોય એનો, તો એ પોતાના જવાનોમાં શબ્દોથી એવું એટલો જોશ ભરી દે ને, પેલો આમ સામેથી એક 56 ની આમ ગોળીઓ આવતી હોય ને, તો સામે આમ છાતી કાઢીને ઉભો હોય. એમ કે એટલે ગોળીઓની ડર ના લાગે, એવો જોશ ભરી દે છે. ઈ બલ શબ્દોનું છે. સુંદર સાજી એક એક શબ્દ તમને પીગળાઈ શકે છે. તમારા ધણીને દિલ લગી પહોંચી ગયો ને, તો એને પીગળાઈને મજબૂર કરી શકે છે તમારી સામે આવવા માટે. એટલે તમે કરી શકો છો તમારા પ્રીતમના. સુંદર સાજી કેમ ના કરી? આ બલ એક રોહનું છે. સુંદર સાજી કે છે તું ભાઈ હું બેઠ્યું મુકને, તું એટલે તમે, ભાઈ એટલે જાણો છો, બેઠ્યું એટલે બેઠ્યું, મુખ અને તારી આ બધી જ રૂહો તે 5મા દિવસમાં મને પ્રાણનાથ બતાવ્યું તો આ લીલા ખતમ નહીં થાય ત્યાં લગી પ્રાણનાથ તો ઇન્દ્રાવતી જ રહેવાની છે. તો તારી આ બધી જ રૂહો મારી કને બેઠી છે. બધા એવું આમ આજ બી ઘુમટજીમાં સુંદર સાજી અષ્ટપોરની સેવા પૂજા થાય છે, બંગલાજીમાં બી થાય છે. તો રાજજી માનીને સેવા મને બધા રાજજી માને છે. બધા આજે બી ઘુમટજીમાં સુંદર સાથ આવે છે, પ્રણામ કરે છે, રડે છે, ધ્યાન કરે છે, રાજ્ય માટે વિરહ કરે છે, રાજ્યને યાદ કરાવે છે. આખી દુનિયાના ભૂલીને ઘુમટજીમાં શ્રી રાજ્યના સ્વરૂપને લાગે છે અને ત્યાં દિલથી ધણીને લાગવાનો પ્રયાસ કરે છે. તો જે દિલથી લાગવાનો, તો આમે એક દિલવાળી રૂહ બેઠી જાય, એને તરત જ ખબર પડી જાય છે યાર કોઈ રૂહ આટલા દૂરથી આવી છે. ઘુમટજીમાં એમ તડપે છે, રડે છે, ધ્યાનમાં બેઠી છે, વિલખી રહી છે રાજ્ય માટે.
તે રૂ કે છે કે તું રાજજી નહીં ને હું ક્યાંથી લાવું? તો કે છે રાજજી, આ તારી બધી જ રૂહો મારી જોડે આશા રાખીને બેઠી છે કે આ ઇન્દ્રાવતીજી પ્રાણનાથજી છે અને અમને બધા સુખ આપશે. એટલે બધાની ઈચ્છા મારી જોડે બંધાયેલી છે. તો મારી જોડે બંધાયેલી છે ને, તો મારા મૂળ સંબંધના મૂળ નાતે, કારણ કે આ બધી જ મારી જોડે મૂળ મિલામ બેઠી છે. મને સુખ મળે ના મળે, મારી આ બધી રૂહોને પહેલા સુખ મળશે. હું પહેલી એમની જોલી ભરી દઈશ. તને દયા ના આવે ના આવે ના આવે મને નથી ખબર કે છે, પણ મને તો એમના પ્રત્યે દયા આવે છે. મારા બધા સુખો એમના નામે કરી દેવા તૈયાર છું. મારો ધની હું એમના નામથી કરી દઉં, મારી વાણી હું એમના નામથી કરી દઉં, મારું બધું જ એમના નામથી કરી દઉં. અને એમના બધા જ દુઃખ હું મારી જોડીમાં લઈ, પણ મારી આ રૂહોને દુઃખી ના કરે. જે મેં સાથે પરમધામમાં મળીને તને રીઝા કરતા, તો આ બધાની ઈચ્છાઓ મારી જોડે બંધાયેલી છે. હું એમને નિરાશ કેવી રીતના કરું? પણ પૂરી રીતે કેવી રીતના કરું ને? એમને જોઈએ છે પ્રાણનાથ, અને હું પ્રાણનાથ તો છું નહીં નંદની. બધા મારી જોડે ઈચ્છા બેઠી છે કે ઇન્દ્રાવતી અમને રાજ્ય આપશે. હું ક્યાં રાજ્ય છું? હું તો નીચે લાલ રંગની ગિલમ પર બેસવા વાળી રહું છું. કંચન રંગના સિંહાસન પર હું નહીં બેઠી. બધાને જોઈએ છે કંચન રંગના સિંહાસન વાળો. હું ક્યાંથી એમની જોડીમાં દઉં? બધા મારી જોડે ઈચ્છા કરે છે કે જે માધા મું નજર, માધા મુ નજર. માધા એટલે આગળ, હું એટલે મારી, નજર એટલે આ બધા જ ઘુમટજીમાં મારી નજર મારી સામે આવીને અરજી કરે છે, વિનંતી કરે છે, તડપ છે, રડે છે. મારી જોડે ઈચ્છાઓ રાખીને બેઠા છે. હું એમનો પ્રાણનાથ ક્યાં કહેવાય? હું બી તો હું તારી જોડે ઈચ્છા રાખી છું, આ મારી જોડે ઈચ્છા રાખીને બેઠી છે. તો ધની, તું આ બધી જ રૂહોની ઈચ્છા તું પૂરી કર દે. હું એમને નિરાશ દુઃખી જોવા નહીં માંગતી. કોઈ સ્ત્રી રાજ માટે તડપે ને, તેને તડપતા ના દે. જલ્દીમાં જલ્દી તો એની ઈચ્છા પૂરી કરી દેજે. જે દિલ હીની જાન્યારીએ, જે દિલ હિનજા નારીએ. જે એટલે જે, દિલ એટલે દિલ, હિનજા એટલે એમના એ રૂહોના જે તડપે છે ને એ રૂહોના દિલના. નાહારીએ એટલે જોવું, નિહાળવું. સમજી? તો ધની, તું એ રૂહોના દિલ ન જો, એ કેવી તડપ છે. પોતાનો ઘર પરિવાર છોડીને ક્યાં ક્યાં બિચારી પડી રહ્યા છે. ઘણા સુંદર સાથ તો મેં એવા જોયા છે ને સુંદર સાથજી, તમે શરદ પૂર્ણિમા ના સમયે જાઓ ને તો બિચારા કોઈ ગાદલું ના હોય સુંદર સાજી, નીચે રાત્રે જમીન પર રોટતા હોય. અને એમાં કોઈ કોઈ વરસાદ પડે ને તો ભીનાની અંદર. મેં એવા સુંદર સાથ જોઉં ને પન્નાજીની અંદર જો, તો ગુમરજીની બંગલાજીની પરિક્રમા કરે ને, તો આપણે પેલી ખાતરની કોથળી નહીં આવતી, ઓલા યુરિયા ને એ બધું ખાતર આવતું, તો બિચારા જોડે ઠેલા લેવાના પૈસા ના હોય ને, તો અંદર તવ બહુ બધું લઈને આવે, કેરોસીન બેરોસીન. કોથળો મૂકવાની જગ્યા કે કોથળામાં બધો સામાન ચોખા બોખા બધું ભરેલું હોય, તો માથે કોથળો મૂકીને ગુમરજી બંગલાજીની પરિક્રમા કરતા મેં જોયા છે. સામાન મૂકવાની જગ્યા નહીં. જે મંદિરનું બી નહીં ખાતા. સહેજ સમય મળી ગયો ને તો મહારાણી મંદિર બાજુ જાવ ને તો ત્યાં નદીની અંદર કિલકિલા નદીમાં પડ્યા હોય ને ત્યાં ટવ બહુ લાકડા લગાવીને બિચારા ખીચડી બનાવીને ખાતા હોય. શું આપણે તો સારા ગાદલા સારી રૂમ મળે ને તોય આપણે ખુશ નહીં થતા. તમને એવું માને છે કે તમે સારા પન્નાજીમાં જઈને સારા ગાદલામાં સારા બેડ પર ઊંચીને રાજ્યનો પ્યાર તમને મળતો હશે? મળતું હશે મને, પણ તમારા કરતા સૌથી વિશેષ પ્યાર તો રાજજી જે સુંદર સા તકિયાન ગાદલા વગર જે જમીન પર ઊંઘી રહ્યો છે ને, મેં ચાહું કે શ્રી રાજ સૌથી વધારે એમની જોડે હોય. અને તમારું દિલ બી ચાહે રાજજી મારા કરતા તો પેલા આ સુંદર સાને મળજે. તમારું દિલ બી ચાહે સુંદર સાથ. સુંદર સાથ કેટલા કષ્ટે બેઠા છે. રાજજી આવા તડપી રહ્યા છે ને, કમસે કમ એવા સુંદર સાથે તડપાય તો એમની સામે તો એમનું દિલ તડપી રહ્યું છે શ્રી રાજ વગર. તહે વિલખે થયું રે વર, તહે વિલખ થયું રે વર. તહે એટલે તો એ, વિલખ થયું એટલે વિલખી રહી છે, તડપી રહી છે.
રે એટલે વગર, અને વર, વર આપણો ગુજરાતી શબ્દ છે કે આ રૂહો એના વર વગર તડપી રહી છે. એનો જોઈએ છે એનો વર, એનો શ્રીરાજ. બાકી સુંદર સાથ દુનિયાના તાના ખાય છે, દુનિયાની બધી જ સુંદર સાજી ભલી બુરી ઉઠાવે છે બધા. નહીતર એક જાગ્રત રૂહ તમે ધારો તોય ડટ કરીને જૂઠા લોકોનો સામનો કરી શકે છે. એક ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે એટલું એની જોડે રાજ્ય જ્ઞાન આપ્યું, પણ સુંદર સાજી એ ચૂપ રહ્યા છે. એની ભૂલ નહીં છતાંય બિચારા સોરી બોલીને ઉભા રહ્યા છે, એક બી શબ્દ બોલ્યા વગર ઉભા રહ્યા છે. કેમ? એને શ્રી રાજ જોઈએ છે. નહીં તો તમારા જીવનના તો કેટલાય જવાબ આપી દે સુંદરજી. મને બીતકમાં મંદસોરનો પ્રસંગ જબરો યાદ આવે છે કે જે લાલદાસજી શ્રીજીની જોડે હતા, જેને એટલો મોટો શેઠ. તો મંદસોરની અંદર જયારે ભીખની વારી આવે છે ને, તો વિચારો કે લાલદાસજી જેવો મોટો શેઠ, લાલદાસજી, ગોવિંદ વ્યાસ જે મોટો ગાદીપતિ હતો, ભીમભાઈ ને શ્યામભાઈ ચિંતામણી, કેટલા મોટા કે હજારો શિષ્યો જેના ચરણોમાં આમ દક્ષિણા મૂકી દેતા, મફતમાં દક્ષિણા. અને આજે એને ભિક્ષા માંગવા એટલા મોટા ગુરુઓ ને જેને માન સન્માન કેટલા બધા. અને એક મંદસોરમાં તો સૌથી વધારે મુસલમાનો હતા. અને ભિક્ષાના પાત્રમાં જઈ અને કોઈના ત્યાં જઈને ઉભા રહે અને એમ કે ભિક્ષા આમ દેહી એમ. પેલી બેન રાત્યાના પતિ જોડે કોઈની જોડે ઝઘડો થયો હોય, પતિની સામે બોલે ને તો બધો ગુસ્સો કોની પર ઠાલવી દે. સવારે પેલો ભિક્ષામ દેહીને કઈને ઉભો હોય ને એની પર આવું તૂટી પડ્યા છે, તમારા માટે છે ને આમ ને તેમ ને. સુંદરસિંહ એક હુક્કો રતલો બાજરીનો બાવટાનો ટુકડો આલતો પહેલા પેલી 50 ગારો ઠલવી દીધી હશે પેલા પર. શું હાલત થઈ હશે એની? એ જવાબ નહીં આપે તારા જેવી તો હું હજારો નોકરાણીઓ રાખી શકું છું, પણ મારા શ્રી રાજનો હુકમ છે. આંખોમાંથી ટપ ટપ પાણી પડ્યા સિવાય શું જવાબ હોય સુંદર સાજી? એનો જવાબ છે આંસુ. કોઈના આંખમાંથી જયારે આંસુ નીકળે ને, સમજી લો કે સૌથી વધારે આંસુ તો ત્યારે નીકળે તમારી જોડે જવાબ હોય તોય તમે ના આપી શકો, તમે મજબૂર છો. મારા રાજે ના પાડી છે હાલવાની. તારા જેવી 10 નોકરાણીઓ મારા ઘરમાં કામ કરે, તું મને ભલું બુરું સમજાય છે. ઈ વચનો, કડવા વચનો, એક એક ટુકડો આલતા પેલા પેલી કેટલા વચનો પોતાની બધી ભડાશ કાઢ નાખી હશે. તૂટી પડ્યા છે, ભિક્ષા માંગવાનું તમારા માટે કમાય છે, આમ ને તેમ ને, ખબર નહીં કેવા કેવા વચનો ખયા છે. છતાંય ઉભા રહે છે. આમ સુંદરથી ઉભા રહે છે. મારા રાજનો હુકમ છે, મારા રાજે કહેલું છે ને. બધા જ કડવા વચનો. અને તમને મને તો એક કડવું વચન કહી દે ને, કાલથી એની ચર્ચામાં નહીં જવાનું, કાલથી એને નહીં સાંભળવાનું, કાલથી એના મંદિરમાં નહીં જવાનું, કાલથી જેમ કોઈ વ્યક્તિ. આપણે તો કેટલો કોઈ જઈને પૂછી જો લાલદાસજી કેવા વચનો. અને એવા વચનો સુંદરસિંહ સાંભળીને લાવે છે ને, શ્રી રાજને ખબર છે કે મારી રૂહ મારા માટે આટલા આટલા અવગુણ, મતલબ કે આટલા કડવા ઝેર બી પી શકે છે સુંદરસિંહ. અને સૌથી વધારે મીરા જો એના ભગવાન માટે ઝેર પીતી હોય ને, તો તમે હું આપણા રાજ માટે આ દુનિયાનું વિષ જે રૂહે ઝેર પીધું ને, કોઈ તમારું અપમાન કરો, કોઈ તમારું બુરું કહેવાય અને તમે એક બી શબ્દ ના બોલો ને, તો સમજી લો તમે તમારા શ્રી રાજ માટે ઝેર પીધું છે. આ સંસારનું ઝેર સુંદર સાજી. આજકાલ 12 મોમિનોની જેમ થોડી તમને કોઈ હંટર મારવાનું છે, પણ આ દુનિયાના હંટર હસતા મોડે સહન કરો છો ને શ્રી રાજ માટે, તો એ હંટર થી કોઈ કમ નહીં 12 મોમિનો જેવા. દુનિયાના બધાય તાણા સહો છો, એક બી શબ્દ બોલ્યા વગર સુંદર સાજી. શ્રી રાજનો હુકમ નહીં એટલા માટે, રાજ્ય મને ના પાડી દે એટલા માટે સુંદર સાજી. તો આ છે શ્રી રાજની વાત. તો તમે સુંદર સાજી ઈ વર વગર વિલખ છે, તેની વગર વિલસી રહી છે, તડપી રહી છે. એ કરું કે દુનિયાના બધા જ માન ગુમાન અપમાન સહન કરી રહી છે. એને શ્રી રાજ જોઈએ છે, શ્રી રાજ જોઈએ એ જ સહન કરે. બાકી તો સુંદર સાજી મેં ઘણા એવા છે બિચારા તારતમ લીધેલા, કોઈની જોડે અસહાય હોય, બલ ના હોય, કઈ ઓછી સમજ એની પર તૂટી પડે ને એના ભલા બુરા વચનો કે. સુંદરસિંહજી એ તો બિચારું અસહાય છે, એની જોડે કઈ એ નહીં એટલે ભલા બુરા વચનો કે છે ને સુંદર સાજી.
એ તો સાંભળે છે એની મહાનતા છે, પણ તમે બોલી રહ્યા છો કોઈની સામે ગેરવર્તન કરી રહ્યા છો એ તમારી થોડી મહાનતા છે. શ્રી રાજે તો તમને એવું નહીં કહ્યું. સુંદરસિંહ, એક રૂહ તો શું, તમને ને મને તો રાજ્ય એવું કામ આપ્યું ને કે દુનિયાના કોઈ જીવને બી દુખી નહીં કરવાનું કામ આપ્યું છે. બ્રહ્મસૃષ્ટિ સુંદર સાથની તો બહુ દૂરની વાત કહી છે ને. પછી તમે તમારા શ્રી રાજમાં લાગો ને કોઈક દુખી થાય તો એ તો એનો પ્રોબ્લેમ છે. આપણે ખુદ તો દુખી કરવા નથી ગયા ને. આપણે રાજ્યમાં લાગ્યા અને કોઈ ના ગમતું હોય તો એ તો એનો પ્રોબ્લેમ છે. કે દેવચંદ્રજી રાજ્યમાં લાગ્યા હતા ને એમના માતા પિતા નતું ગમતું, તો એ તો માતા પિતાજીનો પ્રોબ્લેમ છે. દેવચંદ્રજી એ દુખી નહીં કર્યા. બાકી એ તો માતા પિતાની આજ્ઞામાં રહેલા ને. એ વસ્તુ અલગ છે સુંદરસાજી. એટલે કે જે શ્રી રાજ વગર વિલખી રહી છે, રાજ વગર તડપી રહી છે, એટલે ધની એ એમને તડપાઈશ નહીં. એની જોલીમાં તું તારા સુખ ભરી દે, તું સામે આવી જાય. પૂછે કે જાગ્રત રૂહને શું જોઈએ, એટલે એનો શ્રી રાજ જોઈએ, બસ એ સામે આવી જાય. અને મને ખબર છે કે તમે આ વાણી સાંભળો છો ને, જેટલા સુંદર સાથ સાંભળે છે, જેટલા સુંદર સાથ વાણીમાં શ્રી રાજમાં લાગે છે ને, એમની એક જ ઈચ્છા છે કે આ આંખ બંધ થતા પહેલા બસ એક વાર શ્રી રાજ ન જોઈ લો. પછી તો મૃત્યુ આવી જાય ને, આ શરીરનો અંત આવી જાય તો એક કાંઈ ગમે નહીં. કે બધું બાકી રહી ગયું, શ્રી રાજને જોવાનું તો બાકી રહી ગયું. અને આપણી આ બધી જ મહેનત છે ને સુંદર સાજી, આ બધી જ મહેનત શ્રી રાજ માટે છે. તો મને શ્રી રાજ મળી જાય બસ. એટલે એ વિલખી રહી છે, તડપી રહી છે, દુનિયાના 12 મોમિનોની જેમ હંટર સહન કરી રહી છે, મીરાની જેમ ઝેર પી રહી છે. કોઈ કમ નથી સુંદર સાજી તમે. અને એ બલબી શ્રી રાજે દીધેલું છે. હિક લેખે ન્યારીઓ. હિક લેખે મુનાર્ય. હિક એટલે એક, લેખે એટલે વિચારીને લખીને, મુનાર્ય તો એક વાતનો મેં વિચાર કર્યો છે ને, એક વાતનો મેં નિર્ણય કર્યો છે ને. કોઈ વાત તમે નહીં 10-15 પ્રકારે વિચારી અને પછી કોઈ નિર્ણય પર આવો ને, જેમ રાવણના 10 માથા હતા ને, તો રાવણ એક વાતને 10 પ્રકારથી વિચારી શકતો હતો, 10 તરીકાથી જોઈ શકતો હતો. એમ કે આમ નશે તો આમ હશે, આમ નશે. તમે એક ચોપાઈનો એક જ તરીકાથી અર્થ કાઢી સુંદર સાજી. આ ચોપાઈનો આપણે એક જ તરીકાથી અર્થ કરીએ છીએ ને, આપણી જોડે એક જ તરીકો છે અર્થ કરવા માટે. પણ શ્રી રાજની મહેરથી આને 10 પ્રકારે 10 તરીકાથી વર્ણન થઈ શકે, આના વ્યાખ્યાન થઈ શકે છે. તમે જેટલી પરાકાષ્ઠા પર હોય એટલી સુંદર ધનની મહેરથી તમે કરી શકો છો. તો ઇન્દ્રાવતીજી કહે છે કે ભાઈ એક વાતનો મેં નિર્ણય કર્યો, સ્પષ્ટ નિર્ણય. નિર્ણય એટલે જવાબ જ સીધો સીધો આવી ગયો. કે એક વાત મેં નારી એટલે વિચારી, અને વિચારી તો મને એનો જવાબ શું આવ્યો, ધ્યાનથી સુંદરજી, બહુ સુંદર જવાબ આવ્યો. શું જવાબ આવ્યો કે છે? મુન્યાએ ગુને જો પાર. જો એના ધનીને એવી રીતના ઇમોશનલી સુંદરસાજી બ્લેકમેલ કરે છે ને. તમે ગુસ્સાથી, ક્રોધથી કોઈ વાત કઢાવવા માંગો, એનાથી તો ઇમોશનલી બ્લેકમેલ કરવું બહુ સારી વાત છે. એ રૂખ શું કહે છે કે એક વાત મેં વિચારી, આપતાને પર બેસીને શું વિચાર્યું ખબર? શું વિચાર્યું કે હું ગુને જો નહીં પાર, કે ધની હું ગુને જો એટલે મારા ગુનાનો કોઈ પારાવાર નહીં, બેશુમાર. અને તે જેટલા ગુણ વરસાયા ને એની પર મેં અવગુણ જ કર્યા છે, મેં ગુના જ કર્યા છે, ગુના જ કર્યા છે, ગુના જ કર્યા છે. ખબર નહીં સૌથી વધારે ગુના તો મારા એ છે ને કે મેં તારા વચનોને નહીં માનતી, તારા કહેલા વચનો પર ચાલતી નહીં, તારા વચનો મારા દિલમાં નહીં આવતા. એનાથી મોટો ગુનો કયો? જે એના પતિનું આ સાંભળે એનાથી મોટો. તું કહું છું પૂર્વ દિશામાં, હું જઉં છું પશ્ચિમ દિશાની અંદર. બીજા ઇન્દ્રિયોના અને બીજા ઘણા બધા ગુના તો મારી પર લાગેલા છે. ઇન્દ્રિયો ક્યાં લાગી છે, મન ક્યાં લાગ્યું, ચિત્ત ક્યાં લાગી, બુદ્ધિ ક્યાં લાગી છે, ખબર નહીં. મારું કયું અંગ જેમાં ગુનો નહીં. મેં તો બધે પગથી માથા લગી ગુને ગુના, ગુના ગુના, વજ્ર લેભ જેટલા ગુના. સુંદરજી, આ વાત છે ને, મને ખબર છે એક રાજ્યમાં લાગેલી જાગૃત રૂહ જ કરી શકે. બાકી તો સુંદરજી તારતમ લીધો હોય ને, પોતાનો દોષ હોય ને, તો એ કે હું ગુનેગાર નથી, એ તો ઓલ્યાનો વાંક હતો, એ તો આમ હતું પણ આના લીધે આમ થયું.
તમે બીજાની પર નાખવા માટે, સ્વીકારવા નહીં માટે, પોતાના સાબિત કોઈ ઓર તરીકાથી તમે ગોર ગોર ફેરવીને વાત કરો છો. અહીં તો સીધી જ વાત આવે. ગોર ગોર ફેરવાની વાત, ના ભાઈ કર્યા છે તો કર્યા છે, ગુનેગાર છીએ તો ગુનેગાર છે ને. રાજ્યને એવા જ પસંદ છે જે સામે આવીને કહી દે કે રાજ્ય કર્યા છે, ગુનેગાર છીએ. અને ઇન્દ્રાવતીના સૌથી વધારે રાજ્ય પસંદ કરીને તો એને ઘણી બધી વાતો આ કરી છે કે મેં બહુ ગુના કર્યા ને, વર્જકલપ જેટાનો ગુના જેવી, હું ઢીડ ન, હું નીચ ન, હું હરામી ન, હું પાપી ન, ખબર નહીં સુંદરસાજી કેટલી કેટલી વાત એને પોતાની પર લખી છે, જેના દિલમાં શ્રી રાજ બેઠેલા છે. આપણે તો રાજને જોયા નહીં, છતાંય આપણને કોક એમ કહી દે ને કે તને ખબર ના પડે, હા મને પડે ને તને ના પડે, આપણે તો અમે કહી દઈએ ઓલી રૂહે રાજ ન જોયા છે, રાજના દિલમાં બેઠે, છતાંય પોતાને કહે છે કે સુંદરજી એસી એસી ગુનેગાર મેં તમારી, પોતાનો ગુનેગાર સમજે છે. હું નીચ છું, હું ઢીડ છું, મારા સબંગ પંગ છે કે છે. એક જાગ્રત રૂહ કરી શકે. એક જાગ્રત રૂહ શું કરીએ કે ખબર, સામેવાળાના કઈ ના હોય ને સુંદરસાજી, સામેવાળાના કઈ ના હોય, ખાલી જ હોય, ખોટો જ હોય ને, છતાંય એના વખાણ કરે, એના તારીફ કરે, એના બડાઈ બનાવવાની પ્રયાસ કરે, પોતે નાના બનવાનો પ્રયાસ કરે, ચરણરજ બનવાનો પ્રયાસ કરે. આ જાગ્રત રૂહના લક્ષણ છે. તમે જો ઇન્દ્રાવતીજીને બિહારીજી એટલા એટલા દુખી કર્યા, છતાંય બિહારીજીને ઊંચા ને મોટા જ બનાવવાનો એને પ્રયાસ કર્યો છે. કોઈ જગ્યાએ એનો ગુનો કે એનો નીચા બતાવવાનો પ્રયાસ જ નથી કર્યો. એક મહાન રૂહ જ સામેવાળાને મહાન બનાવી શકે ને. સુંદર છે, એ તમારા ગુણ છે. આપણે તો જો સહેજન બનાવ બની ગયા હોય ને, આપણે તો કોઈ દિવસ કોઈને કોક કહી દે ને કે આ માણસ ખોટો છે ને, આપણે તો કોઈ દિવસ જોયું ના હોય કે હું કાહું કી કાહું શું નહીં. ગીતક ની અંદર એટલો તો પ્રસંગ, ભાઈ નિંદા કરે છે તે જોયું છે કોઈ દે? દીપબંદરમાં જયરામભાઈ ના ત્યાં ઓલા ચુગલખોર ને એ નિંદા કરે તે જોયું, સાંભળ્યું કોઈ દિવસ? એ પ્રસંગ એટલે મૂક્યો છે સુંદર સાજી, જ્યાં લગી તમે ના સાંભળો, તમે ના જો, નિર્ણય ના લેતા કોઈની પર. તો માયા એવી વસ્તુ છે ને, આજે સૌથી વધારે સમાજની અંદર મને એવું લાગે છે કે આ ફાટા પડ્યા છે ને, તો માયાએ બધાની અંદર આવા ઝેર ભરી ભરીને એકબીજાને પ્રણામ બી નહીં કરવાના ફાટા પાડી દીધા છે. જો કાશ સામે જે બે જણની વચ્ચે નહીં બનતું ને, એ બે જણ સામે બે જાય તો બધા જ ફાટા દૂર થઈ જાય. પણ મારી જોડે રહેવા વાળા સામે વાળા પ્રત્યે મને ઝેર ભરે છે ને, એની જોડે રહેવા વાળા ઓલે નામ ઝેર ભરે છે. વચ્ચે વાળા સુંદર સાજી આ બધું કરી જાય છે, અને માયાનું કામ એ છે, કારણ કે એને ચંચલ ચતુર ચપલ એટલે તો પેલા 13 હથિયાર બતાવ્યા, એનાથી સાવધાન થઈ જજો. કોઈની વાત પર વિશ્વાસ ના લાવતા, કોઈનું કહેલું ના માનતા. કોઈક તમને કોઈ કે હારો છે, કોઈ કે ખોટો છે, કોઈ કામ છે આમ છે, અને કોઈના કહેવાથી કોઈના પ્રત્યે તમારી અંદર જો ભાવ કોકના કહેવાથી કોઈની પર વધી જાય ને કોઈની પર ઘટી જાય તો શું હજુ કઈક કમી છે આપણી અંદર. કોઈ જી હશે છે એક જાગૃત રૂપ કહી દે કે મેં ગુને કો નહીં પાર. કોઈ તમને મને કે ને સુને મેં બે ઝીઝક સ્વીકાર કરી લો. કોઈ મને એમ કે તું આવો ને તું તેવો ને તું હરામી, આ બે એવા જ છે. કેમ? એનું સૌથી મોટું કારણ, મને શ્રી રાજ નહીં મળ્યા, મેં શ્રી રાજ નહીં જોયા. હું હારો હોત, મેં રાજ્યને જોઈ લીધા હોત કે ના જોઈ લીધા હોત? તો પહેલા પેલું એ લોકો કે છે સાચું જ કે છે સુંદર છે, સ્વીકારી લેવાનું, બિંદાસ સ્વીકારી લેવાનું, બિલકુલ ખોટું નહીં લગાડવાનું. સુંદર સાજી તમે સાચા છો ભાઈ, તમે હરામી નીચ નાલાયક જ છે કે અમને શ્રી રાજ નહીં મળ્યા, અને ત્યાં લગી પોતાને એ જ સમજવાનું. સુંદર સાજી એટલે મહમતીજીની આત્મા કે છે કે હું ગુને કો નહીં પાર, મેં તો વજ્ર લેપ જેટલા એટલા અવગુણ કર્યા છે, એટલા અને કર્યા છે. સુંદર સાજી કઈ શ્રી રાજની વાત માની આપણે? એના કયા વચનો પર ચાલીએ છીએ? એની કઈ પ્રીતની રીત નિભાઈએ છીએ આપણે? તો નહીં નિભાવતા તો ગુનેગાર જ છીએ. સુંદર સાજી નહીં નિભાવતા તો કે છે તરુસી રહે મુસે વલહો. તો ઋષિ રહે મુસે વલો. એટલે તો ઋષિ એટલે વિષય રહ્યો છો મુસે વલા, કે મારા વાલા પ્રીતમ હું ગુનેગાર છું, હું દોષી છું, હું પાપી છું, હું હરામી છું, હું નીચ છું, એટલે તું મારાથી વિસાઈ ગયો છો? તું રિહામણા લઈને બેઠો છું? હું ગુનેગાર છું એટલે તું મારી સામે નહીં આવતો? મેં અવગુણ કર્યા છે એટલે તું મને નહીં દેખાતો? તું તો અને કેટલું પછી આ વાતને કહી છે ને એટલા સેન્સિટિવ રીતે પકડે છે ને, અચ્છા હું ગુનેગાર છું, હું દોષી છું, એવું છે ને.
સુંદર. અને આના પછીની એક બે ચોપાઈમાં બહુ સુંદર એને શ્રી રાજના પકડે. તો તું અમને શું શીખ આપું છું? કોઈના દોષ નહીં જોવાના, કોઈના ગુના નહીં જોવાના, કોઈનું પાપ નહીં જોવાનું, તો તું મારા જોઉં છું? ખાલી નિયમ અમારી પર લાગુ પડે છે. સુંદરજી, તમે શ્રી રાજને કહો, તમારો રાજ તમને શું કહે છે? કોઈના અવગુણ નહીં જોવાના, કોઈના ગુણ અવગુણ ના જોવો, કોઈની ભલી બુરું ના કરો, કોઈના દોષ પાપ ના જોશો. તો મતલબ એ નિયમ તો શ્રી રાજ પર લાગુ પડે છે ને. તો કે છે, તે મારા અવગુણ તું જોઉં છું, મારા અવગુણ તું ચિત્તમાં ધરું છું, મારા દોષ ના ગુણ તું જોઉં છું, અને તને તારી રૂહ નહીં દેખાતી? આ સંસારમાં એક જૂઠા તન પર બેઠેલા એ તો ઇન્દ્રિયોના ને જીવના ગુના છે, દોષ છે, અહંકારનો દોષ છે. તારી રૂહમાંથી એક દોષ કે ગુનો કાઢીને બતાવી દે. અને એ દોષ ગુના જોઈને તું રીસાઈ ગયો છું મારાથી, જે રીસામના લીધા છે. તો મેં બી તારી રૂહ પ્રતિજ્ઞા કરું છું કે થાય એટલા મેં મારી અંદરથી દોષના અવગુણો કાઢવાના પ્રયાસ કરીશ, જે એનાથી તું રીસામના તારા હટી જતા હોય તો. મારા દોષ ગુના જોઈને તું રિહાઈ ગયો છું ને, એટલે તું સામે નહીં આવતો. આ કેવી વાત છે સુંદર સાજી? રાજજી સામે નહીં આવતા ને તો એક રૂપ પોતાના મનથી વિચારે કે અચ્છા આટલે આવશે, આટલે નહીં આવતા, એમ કે છે. આપણે ના કોઈની જોડે ઝઘડો થાય કે કોઈના પર કોઈની જોડે કઈ વાત કરવી હોય ને કે હા તારી આવી ઈચ્છા હતી એટલે તે આમ કર્યું તું, એમ. આપણને તો એ વાતની ખબર ના હોય ને. આપણે કોઈને ફોન પર વાત કરી ને, અચ્છા તે મન તારી મરજી નથી, તારી આમ ઈચ્છા હતી એટલે તે આમ કર્યું, એમ કે બેઉ વાતો એની ઈચ્છા શું હતી એટલે એને આમ કર્યું, એ બેઉ આપણે આપણા તરફથી વિચાર લીધું, એના વાત તો જાણી જ નહીં આપણે. તો એક રૂહ એવું કે છે કે અચ્છા તું આવું હશે એટલે તું નહીં આવતો. બે વાત એને પોતાના દિલથી વિચારે કે મેં ગુનેગાર છું એટલે તું નહીં આવતો, એટલે તું વિસાઈ ગયો છે. એક રૂહ પોતાની રીતે આ વાત વિચારી રહી છે. અને જોજે એનો જવાબ બી સિરાજને જોરદાર આપશે. મૂકે કરે ગુનેગાર, મૂકે કરે ગુનેગાર. મૂકે એટલે મનન, કરે એટલે કરી, ગુનેગાર. મેં તો આ સંસારમાં, હા, તારી વાત નહીં માનતી, આ એક તન પર બેઠી છું, તને યાદ નહીં કરતી, તારો પ્યાર નહીં યાદ આવતો, ખબર નહીં હું કેટલી ગુનેગાર છું. શું ગુનેગાર? તો મને તે ગુનેગાર કરી છે ને. હું ગુનાઓની લાઈનમાં ઉભી છું, મેં દોષ છે મારી અંદર, વજ્રલેપ જેટલા દોષ છે. તો મેં તો ગુનેગાર જ છું, મેં તો સ્વીકારું. ચલ મેં ગુનેગાર થઈને શ્રી રાજના માંગુ ને તો તારામાં તો કોઈ ગુનો નહીં, તાર તો વહેલું આવવું જોઈએ. હું કોઈના ગુના છે તું મારા ક્યાં જવું છું કે છે સુંદરજી? બહુ સરસ રીતના વાત કરે છે આગળ. સમય થઈ ગયો ટાઈમ. જી, ચોપાઈ દોહરાઈ દો. કાલે સુંદર સાજી, કાલે બહુ જ આનંદ આવશે સુંદર સાજી. કાલે શ્રી રાજનો આમ ડંકાની ચોટ હાથે, આમ દાવા હાથે અને પ્રમાણ હાથે કહે છે કોઈ ગુનો નહીં, જા જે થાય એ કરી લે કે છે સુંદર. મારી અંદર તો કોઈ ગુનો નહીં. એ ચોપાઈ જોઈ જશે, તમે થોડું પડજો, તમને બહુ આનંદ આવશે આ વાત ને. તમે અને આ વાતો તમને એટલું બળ પ્રદાન કરશે, એટલું બળ પ્રદાન કરશે કે તમારી જ્યાં જ્યાં થોડી હીન ભાવો છે, દોષ ભાવ, ગુનેગાર, કે તમે આ રાજથી પોતાના છોટા સમજો છો ને, આ બધા સુંદર સજી વિકારો તમારા દૂર થઈ જશે. અને રાજ્યનો હાથ પકડીને એની બરોબરી સમકક્ષ તમને આ વાણી કરવા માંગે છે, આ પ્રકરણ કરવા માંગે છે. તમે રાજથી કોઈ કમ નથી. તમારી જોડે શ્રી રાજ જેટલું બળ, રાજ જેટલો જ ઇશ્ક છે સુંદરજી. અને તમારો દાવો, તમારો હક ને તમારો અધિકાર છે શ્રી રાજ પર. ના મળે તો જબરજસ્તી પ્રાપ્ત કરવાનો અધિકાર છે તમારો. એ સુંદર સાજી તમને પ્રદાન કરે છે આ બળ સુંદરજી. એક રૂહ કઈ બી કરી શકે છે એના શ્રી રાજ માટે. તો કાલે અહીંથી આગળ લઈશું આપણે. હે ગાલ હવે થોરડી ટીહેડી બડી કેઈએ, આઉં કડી ના દમ તોરે से बिसरी की वे से बिसरी